નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 11 આપણને આપેલી છે જાગૃતિ સૂત્ર, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફ છે તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 જાગૃતિ સૂત્રો। જો અહીંયા કહ્યું છે કે તમે વર્તમાનપત્રો, ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્ર વાંચ્યા હશે। તમે તમારી ગામની દિવાલો, બજારમાં કે અન્ય જગ્યાએ ભીત પર સૂત્ર લખેલા જોયા હશે। મલેરિયા, પોલિયો કે કોરોના જેવા રોગો કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતીની બાબતો ભીત સૂત્રમાં લખાણ જોવા મળે છે। તમારે અહીં આપેલા ક્ષેત્રો ઉપર વિવિધ સૂત્રોનું સંકલન કરવાનું છે। આ સૂત્રમાં મુખ્ય કોઈ પણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ, જેમ કે મેલેરિયાથી બચવા ભરાયેલા પાણીનો નિકાલ કરીએ। અહીં આપેલા સૂત્ર માટે વિષયો સિવાય પણ આપની પાસે અન્ય કોઈ પ્રકારની જાગૃતિ માટેના સૂત્ર હોય તો પણ લખી શકશો। અહીં દરેક સૂત્ર લેખન માટે એક જગ્યા આપેલી છે। જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્રો હોય તો તેને પણ અલગ નોંધપોથીની અંદર લખી શકાય છે। ચાલો તો આપણે જોઈએ શાળા સ્વચ્છતા માટેનું સૂત્ર। તો શાળા સ્વચ્છતા માટેના સૂત્રમાં આપણે લખી શકીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા। ત્યાર પછી રોગથી બચવા માટેનું સૂત્ર, તો અહીંયા લખી શકીએ ચોખ્ખું પાણી જે પીએ તે રહે સર્વદા નિરોગી। ત્યાર પછી શિક્ષણ માટેનું સૂત્ર, તો આપણે લખી શકીએ જ્ઞાનનો દીવો પ્રગટાવો, શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો। રસ્તા ઉપર કાળજી રાખવા માટેનું સૂત્ર, તો રસ્તા પર કાળજી રાખો, જીવનને સુરક્ષિત બનાવો। ઘરમાં રાખવાની કાળજી માટેનું સૂત્ર, તો સફાઈ અને વ્યવસ્થા સુખી પરિવારની વ્યાખ્યા। વીજળી બચાવવાનું સૂત્ર, તો સૌને સમજાવીએ વ્યર્થ વીજળી બચાવીએ। પાણી બચાવવાનું સૂત્ર, તો પાણી બચાવો, પાણી તમને બચાવશે। આ ઉપરાંત અન્ય કેટલાક સૂત્ર જે તમને આવડતા હોય અહીંયા લખવાના છે, તો એવા સૂત્ર પણ આપણે અહીંયા લખ્યા છે। જુઓ, વૃક્ષો વાવો, વરસાદ લાવો, લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા। દર્દીની દવા છે મોટી, ઘરમાં રાખો એક કચરા પેટી। ગંદુ ગામ રોગનું ધામ, કન્યા કેળવણી સમાજની સાચી કેળવણી। ગામની આબરૂ ઘરે ઘરે જાજરૂ, સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારી ફરજ। કોઈ એક સૂત્ર સાથે ભીત ચિત્ર તૈયાર કરો। તો જો અહીંયા આપણું એક સૂત્ર છે સેવ અવર પ્લેનેટ, અને એની સાથે આપણે એક ભીત ચિત્ર દોર્યું છે। તો આ પ્રમાણેનું ભીત ચિત્ર તમે પણ દોરી શકો, અથવા તો તમે બીજું કોઈ ભીત ચિત્ર દોરવા માંગતા હોય તો એ પ્રમાણેનું પણ દોરી શકો। તો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ નંબર 11 છે તેને પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ જે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથી આવેલી છે તે સ્વ અધ્યયન પોથીના જેટલા પણ ભાગ આવેલા છે તે બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો। આ ઉપરાંત આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ, એટલે કે બધી જ પીડીએફ જે છે, બધી જ પ્રવૃત્તિની પીડીએફ અને બધા જ પ્રવૃત્તિઓના જે સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી એનો અભ્યાસ કરી લેજો। અથવા તો આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે 9904935028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનના પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી, એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।